નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા લોક ઉપયોગી માહિતી માટે પ્રતિવર્ષ પ્રકાશિત થતી ડાયરીમાં માન્યતા પ્રાપ્ત પત્રકારોને તથા અન્યાયના વિરોધમાં વડોદરાના રજિસ્ટર્ડ તંત્રીશ્રીઓ દ્વારા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આજ રોજ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પ્રતિવર્ષ વડોદરાની પ્રજાને સાચી, સ્પષ્ટ અને સચોટ નામ અને નંબરોની માહિતી મળી રહે તે હેતુસર વડોદરાની પ્રજાના ટેક્સના પૈસે માતબર રકમની લાખોની સબસિડી આપીને ₹35 જેવી નજીવી કિંમતે દરેક વ્યક્તિ આ નવીન ડાયરી મેળવી લોક ઉપયોગી માહિતી મેળવી શકે તેવા લોક ઉદ્દેશથી નવા વર્ષે બહાર પાડવામાં આવે છે, જેમાં પ્રેસ મીડિયાના માલિકો તેમજ પ્રતિનિધિ વિશે પણ સાચી, સ્પષ્ટ અને સચોટ માહિતી નામ, નંબર અને ઈમેલ સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે। જેના નિયમ મુજબ પ્રિન્ટ મીડિયા તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીશ્રીઓ, સહતંત્રી, એડિટર ઇન ચીફ, કેમેરામેન, બ્યુરો ચીફ અને લોકલ પ્રતિનિધિના નામોના સમાવેશ કરવામાં આવે છે। પ્રસિદ્ધ કરવામાં આવતી ડાયરીમાં આ નામનો સમાવેશ કરવા માટે કાયદાકીય નિયમ મુજબ રજિસ્ટર્ડ માન્યતા પ્રાપ્ત પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તંત્રીશ્રીઓ અને માલિકો પાસેથી તેમના લેટર પેડ પર સંપૂર્ણ વિગતો સહી સિક્કા સાથે લેખિતમાં લેવામાં આવે છે અને તેની સાથે જો પ્રિન્ટ મીડિયા હોય તો કેન્દ્ર સરકાર માન્ય RNIના લાયસન્સ અથવા સર્ટિફિકેટની કોપી અને જો લોકલ ચેનલ હોય તો કલેક્ટર દ્વારા વેલિડ રિન્યુ કરેલ ચેનલનું પ્રમાણપત્રની કોપી આપવાથી જ ડાયરીમાં નવીન નામનો વર્ષ સમાવેશ થાય છે। પરંતુ પાછલા વર્ષે છાપવામાં આવેલી ડાયરીમાં બિલેડીના ટોપની જેમ ફૂટી નીકળેલા બનાવટી અને બિનકાયદેસર તેમજ હયાત ન હોય તેવા બનાવટી લોકો દ્વારા બિનકાયદેસર રીતે ફક્ત લેટર પેડ આપવાથી કોઈ પણ જાતની ખરીદ કર્યા વગર કેટલાક નામનો સમાવેશ કરવામાં ધ્યાનમાં આવેલ છે, જેનાથી પત્રકારત્વ જે લોકશાહીની ચોથી જાગીર છે, જેમાં પવિત્ર અને સેવાકીય ક્ષેત્રને કેટલાક અસામાજિક તત્વો દ્વારા ઇરાદાપૂર્વક ખોટા નામ પ્રસિદ્ધ કરાવીને તેનો ફક્ત ખોટો ઉપયોગ કરી સાચા સમાચાર પત્રોને લાંછન લાગે અને સમાજમાં પત્રકારત્વના નામે અરાજકતા ફેલાવે તેવા દ્રશ્યો ઉપસી આવી બિનકાયદેસર પ્રવૃત્તિઓને જાણે અજાણે વેગ મળી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસી આવેલ છે, જે સમાજ માટે ઘણું જ ઘૃણાસ્પદ કહી શકાય, જેનાથી સાચા અને પ્રામાણિક પત્રકારોનો સ્વાભિમાન અને લાગણી દુભાઈ હતી। જે સંદર્ભે આજરોજ વડોદરાના પ્રિન્ટ મીડિયાના રજિસ્ટર્ડ તંત્રીશ્રીઓ દ્વારા વડોદરા મહાનગરપાલિકા ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને સંબોધીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદન આપવામાં આવ્યું હતું। આ આવેદનપત્રમાં વડોદરા મહાનગરપાલિકાની પ્રસિદ્ધ થનારી આવનારી 2025ની ડાયરીમાં પ્રસિદ્ધ થતા પ્રેસ મીડિયાના નામોની સંપૂર્ણ સમીક્ષા કરી તેમજ નવીન નામ ઉમેરવામાં કાયદેસર અને ચુસ્ત નિયમોનુસાર જ નામ અને નંબર પ્રસિદ્ધ કરી લોકોને સાચી અને સ્પષ્ટ જ માહિતી પહોંચાડવાની અરજ કરવામાં આવી હતી અને જો આમ નહીં કરવામાં આવે તો આવનારા દિવસોમાં વડોદરાના તમામ રજિસ્ટર્ડ તંત્રીશ્રીઓ અને માલિકો દ્વારા સાચા રજિસ્ટર્ડ પત્રકારોને તથા અન્યાય બાબતે ઉગ્ર આંદોલન કરી કાયદેસરની કાર્યવાહી કરવાની ચીમકી ઉચ્ચારી હતી। વડોદરા શહેરમાં 1 જાન્યુઆરી 2025 પહેલી તારીખથી એક મુહિમ ચલાવવામાં આવી છે કે MSME ના આધારે બની બેઠેલા જે પત્રકારો છે એ પત્રકારોની પત્રકારત્વ રદ થાય એના માટેની મુહિમ ચલાવવામાં આવે છે। અમે 1/1/2025ના રોજ કલેક્ટર શ્રી, પોલીસ કમિશનર શ્રી ને આવેદનપત્ર આપી અને તેમને ઉજાગર કર્યા છે કે આ ખોટી રીતે બની બેઠેલા પત્રકારો છે તો એમની પત્રકારત્વ રદ થાય અને એના અનુસંધાનમાં MSMEના પત્રકારો દ્વારા કમાટી બાગમાં એક મિટિંગ કરવામાં આવી। હું એમને પ્રશ્ન પૂછવા માગું છું કે કમાટી બાગમાં કલેક્ટર બેસે છે, કમાટી બાગમાં પોલીસ કમિશનર બેસે છે, કલેક્ટર શું કોર્પોરેશનના કમિશનર શ્રી બેસે છે? તમે ત્યાં જઈને ન્યાય માંગો છો? ન્યાય આપવાના આટલા બધા દરવાજા ખુલ્લા છે, જ્યાં જ્યાં અમે એ દરવાજા ખખડાવીને આવ્યા છે અને આજે એક વધુ દરવાજો અમે અહીંયા ખખડાવવા આવ્યા છે।
મ્યુનિસિપલ કોર્પોરેશનની કમિશનરશ્રીને આજે આવેદનપત્ર અપાવ્યા છે કે આ બની બેઠેલા જે પત્રકારો છે, હું એમને એક પ્રૂફ સાથે કહું છું કે બની બેઠેલા પત્રકાર છે. કેમ એમની પાસે પીસીસી કઢાયો બાદ પત્રકારત્વ મેળવેલી છે? શું એમની પાસે તલાટીએ જવાબ લીધેલો છે? હોય તો મારા પાસે પ્રસિદ્ધ કરે. એ ખોટા ખોટા ડાયલોગો મારે છે ને કે ઉનકા ઘર શીશે કા હે, વો પથ્થર ક્યું મારતે? ભાઈ, તમારી જુગ્ગી ઝૂંપડપટ્ટી છે, પથ્થર મારો તો અવારનવાર થવાનો જ છે. હવે તમે તૈયારી કરી દો. તમારા કાચના, અમારા કાચ નહીં, તમારા કાચના શીશ મહેલો પર હવે પથ્થર મારો જ થશે. બરાબર? અમારો તમારી સાથે સીધો કોઈ વિરોધ નથી. અમારો સિસ્ટમથી વિરોધ છે. તમારે પત્રકાર બનવું હોય તો તમારા માટે એસડીએમની ઓફિસ ખુલ્લી છે, તમારા માટે આરએનઆઈના દરવાજા ખુલ્લા છે. જાઓ, ખર્ચો કરો, પત્રકાર બનો. તમે ખોટી રીતે એક સેવ ઉસળીની લહેરી ખોલવા માટે એક શાકભાજીના પથારાવાળાને માનનીય નરેન્દ્ર મોદી વડાપ્રધાનશ્રીએ મદદ માટે એક સર્ટિફિકેટ આપ્યું અને એ સર્ટિફિકેટના આડમાં તમે આ કેવો ધંધો કરી રહ્યા છે? તમને પહેલાં તો બોલવાની તમે જોવી જોઈએ કે તમે પોતે પત્રકાર છો અને પત્રકારની ગરિમાને લાંછન લાગે એવા શબ્દોમાં તમે ઇન્ટરવ્યૂ આપો છો. કઈ ભાષામાં તમે પત્રકાર છો? તમે પત્રકાર છો? આ કમાટીબાગમાં મિટિંગો કરી પત્રકાર બની જવાતું હશે તો 23 લાખ પબ્લિક છે, બધા પત્રકાર બનવા કમાટીબાગ આવશે. શું બનાવી દેશો? એટલે આવા કોઈ પણ ખોટા બયાનો, કોઈ પણ ખોટા વિરોધ ચલાવી લેવામાં નહીં આવે. આજે અમે કોર્પોરેશનશ્રીનો, કમિશનરશ્રીનો દરવાજો ખટખટાવ્યો છે કે ખોટી રીતે આ લોકો જે કોર્પોરેશનની ડાયરીમાં ઘૂસી ગયા છે એમને બહાર કાઢો અને એમના નામો રદ કરો. અમને સિસ્ટમ બનાવો કે આરએનઆઈનું સર્ટિફિકેટ લેટર પેડની પાછળ જોડો અને ત્યારબાદ જ તમને કોર્પોરેશનની ડાયરીમાં સમાવેશ મળશે એવી કોઈ પદ્ધતિ બનાવો. એના માટે આજે અમે ધ્યાન દોરવા માટે આવ્યા છે. વિક્રમભાઈ ડાભી, સાવધાન વડોદરા સમાચાર તંત્રી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ લોકોની જાગૃતતા માટે, લોકોને નામ નંબરની સચોટ ને સાચી માહિતી મળી રહે તે માટે પ્રતિવર્ષે વડોદરાના ટેક્સના પૈસે મહાત્બર રકમે નિયમિતપણે દર વર્ષે ડાયરી બહાર પાડવામાં આવે છે, જેમાં કોર્પોરેશન દ્વારા સબસિડી આપીને 35 રૂપિયા જેવી કિંમતે આમ આદમી એ ડાયરી ખરીદી શકે અને લોકોને માહિતી મળે તે માટે ડાયરી બહાર પાડવામાં આવે છે. અમે વડોદરાના તમામ રજિસ્ટર તંત્રીઓ શ્રી દ્વારા આજે મ્યુનિસિપલ કમિશનર શ્રીને આવેદનપત્ર આપવા માટે આવે છે. તેની અંદર એક મીડિયાનો પણ વિભાગ હોય છે, પ્રેસ ને મીડિયાનો. એ પ્રેસ ને મીડિયાની અંદર કાયદેસર રીતે વર્ષોની પ્રણાલી મુજબ એવું ચાલતું હોય છે કે જે પણ પ્રિન્ટ મીડિયા હોય એને પોતાનું રજિસ્ટર, આરએનઆઈની સર્ટિફિકેટ અને લેટર પેડ પર નામ નંબર લખીને આપવાથી એનું નામ એડ થતું હોય છે. અને ઇલેક્ટ્રોનિક મીડિયાવાળા જે હોય એમને એમનું પોતાનું ચેનલનું લાયસન્સ આપવાનું હોય છે, વત્તા રિજનલ કે બીજી જે ચેનલ હોય એમને એમના કંપનીના લેટર પેડ પર લખીને આપવાનું હોય છે. તે મુજબ એમનું નામ એડ કરવામાં આવતું હોય છે. પરંતુ ગત વર્ષોથી ઘણા ટાઈમથી વાલાદવાલાની નીતિ અપનાવીને બોગસ અને બની બેઠેલા તંત્રીઓ અને માલિકો દ્વારા અંદર ખોટા નામ એડ કરવામાં આવે છે અને એનો ભરપૂર દુરુપયોગ કરવાનું અમારા ધ્યાને આવેલું છે, જેનાથી સાચા અને સચોટ પત્રકારોને લાંછન લાવે છે અને બજારમાં અરાજકતા ફેલાય છે. અને એ લોકો જાણી જોઈને આ લોકો આવી રીતે નામ અંદર એડ કરાવડાવે છે. એની અંદર અમારો સખતમાં સખત વિરોધ છે. આજે અમે બધા તમામ અખબારના તંત્રીઓ ભેગા થઈને માનનીય મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે. તે આનું બરાબર જોવામાં આવે, નામ નંબરનું લિસ્ટ યાદીને, અને એ પ્રમાણે પછી યાદી પ્રસિદ્ધ કરવામાં આવે. જો આની અંદર કોઈ પણ આ વખતે ચૂક કરવામાં આવશે તો અમારા તમામ તંત્રીઓ શ્રી દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન આપી અને આનો કાયદેસર વિરોધ કરવામાં આવશે. મારું નામ હિમાંશુ જોશી છે. હું લોકમૈત્રી ન્યૂઝનો તંત્રી છું. પત્રકાર મિત્રો દ્વારા આજે એક આવેદન આપી અને જે લોકો લાયસન્સ ધરાવતા નથી અથવા તો લિસ્ટેડ નથી એવાના નામો બી મહાનગરપાલિકાની ડાયરીમાં આવવા બાબતે તે લોકોએ વાંધા વિરોધ સાથે જણાવેલું છે કે જે લોકો લાયસન્સ ધરાવતા હોય અને તેઓને જ નામ ડાયરીમાં છપાય તે બાબતની તે લોકોએ રજૂઆત કરી છે. આ બાબતે માનનીય કમિશનર સાહેબના ધ્યાન ઉપર મૂકી અને ઘટતું કરવાની કાર્યવાહી અત્રે દ્વારા કરવામાં આવશે. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગળ શું રણનીતિ રહેશે? આજે પત્રકાર રૂપે આજે આવેદનપત્ર આપ્યું છે એને લઈને ડાયરી બાબતે જે ચૂંટાયેલી પાક દ્વારા નિયત કરવામાં આવે છે તેમના આ બાબતો છે તેમના ધ્યાન ઉપર મૂકી આગળની કાર્યવાહી કરવામાં આવશે.